મારા પૂર્વ જન્મના પુણ્યોએ કર્મોએ મને પત્રકારત્વ ક્ષેત્રમાંથી સાધુશાહી ક્ષેત્રમાં પરમાત્માના સમીપ પહોંચવામાં, ભગવાનનો થઈ જવામાં અને ભગવાન મારા થઈ જાય એ યાત્રામાં મને જોડ્યો છે. ઘણીમાં હું અનંતભાઈ દવેના પ્રચારમાં પણ ગયેલો. એક વસ્તુ હતી જ કે આ બધું જ મિથ્યા છે, નકામું છે. બગડો કઈ રીતે દોરાય એ માટે મને પહેલા એકડો દોરાઈ અને પછી ઉપર આમ લીટી કરી કે આ બગડો. નમસ્કાર સૌ દર્શક મિત્રોનું આપણા વિશેષ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી રાજેન્દ્રગીરીજી મા બાપજી આપણી સાથે જોડાયેલા છે. રાષ્ટ્રીય સંઘ સંગઠન મહામંત્રી તરીકે, અખિલ ભારતીય સંઘ સમિતિના મહામંત્રી તરીકે પોતે ફરજ બજાવે છે. પોતાના જીવનકાળ, પોતાના સંઘર્ષો અને પોતાની વિચારો થકી સમાજ અને પોતાના યુવાઓના વ્યક્તિત્વનું ઘડતર માટે તેમણે અમૂલ્ય કાર્યો કર્યા છે અને સંત સમિતિના મહામંત્રી તરીકે પોતે પદભાર સંભાળે છે. તો આપણે સૌ એમની સાથે જોડાઈ અને એમના કાર્યોને બિરદાવીએ અને એમની સાથે સંવાદની શરૂઆત કરીએ. બાપજી પ્રણામ. પ્રણામ, નમસ્કાર, નારાયણ. બાપજી, આજે આ વિશેષ પોડકાસ્ટમાં અમારા દર્શક મિત્રો તમારી જે ભાવના છે અને જે આપ આટલા મોટા પદ ઉપર છો, સંત સમિતિના અધ્યક્ષ છો, તો એ વિશે યુવા મિત્રોને આપના જીવન વિશે અને આપની શરૂઆત આધ્યાત્મિક માર્ગ તરફ વળવાની કઈ પ્રેરણા રહી કે આપે આ કાર્યમાં આગળ વધી અને આટલી મોટી પદ સુધી પહોંચ્યા, એના વિશે દર્શક મિત્રોને જણાવવા વિનંતી. મિત્રો, કોઈ પણ માણસના જીવનકાળમાં જે કંઈ બનાવો બને છે, જે કંઈ ઘટનાઓ બને છે, જીવનમાં ચઢાવ ઉતાર આવે છે, જીવનમાં વળાંક આવે છે, આ બધાની પાછળ સૌથી મોટું કારણ તો પૂર્વ જન્મના પુણ્યો અને પાપો એ હોય છે. મારા પૂર્વ જન્મના પુણ્યોએ કર્મોએ મને પત્રકારત્વ ક્ષેત્રમાંથી સાધુશાહી ક્ષેત્રમાં પરમાત્માના સમીપ પહોંચવામાં, ભગવાનનો થઈ જવામાં અને ભગવાન મારા થઈ જાય એ યાત્રામાં મને જોડ્યો છે. આપે વાત કરી બાળપણની, તો થરાદમાં મારું બાળપણ વીત્યું. 1972માં મેં થરાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાનું સ્થાપના કરી અને શરૂ કરી. એના પહેલા હું સંઘ સાથે ડીસામાં મને એકડો આવડતો હતો અને હું શાખામાં ગયો. શાખાના મેદાનમાં રેતમાં અમારા સાહેબ અમૃતભાઈ સાહેબે બગડો કઈ રીતે દોરાય એ માટે મને પહેલા એકડો દોરાઈ અને પછી ઉપર આમ લીટી કરી કે આ બગડો. અને હું બગડો શાખાના મેદાનમાં શીખ્યો હતો. ત્યારબાદ બાપુજીને થરાદ બદલી થઈ, થરાદ ગયા. થરાદ 72માં શાખા શરૂ કરી. નવનિર્માણ આંદોલન સમગ્ર ગુજરાતમાં થયું. તો વાવ અને થરાદ વિધાનસભા ભેગી હતી. એ વિધાનસભાના પ્રમુખ તરીકે પણ મને એ વખતે કામ મળેલું. હું 10મા ધોરણમાં, એટલે ઓલ્ડ એસએસસી એટલે 10મું, 11માં એસએસસી કહેવાતી. હું 10મા ધોરણમાં ભણતો હતો અને નવનિર્માણ સમિતિનો પ્રમુખ થયો. સંઘ વિચારસરણી, હિન્દુત્વની વાત, રાષ્ટ્રીયતાની વિચારધારાની સાથે સાથે આ યાત્રા આગળ ચાલતી રહી. ત્યારબાદ ત્યાંથી પાલનપુર આવવાનું થયું. તો પાલનપુરમાં લક્ષ્મણ ટેકરી ખાતે કોલેજ કમ્પાઉન્ડ અને મીરા દરવાજા પ્રાથમિક શાળાની સામે ઘણા વર્ષો સુધી મેં શાખા ચલાવી મુખ્ય શિક્ષક તરીકે. પછી હું કાર્યવાહ પણ રહ્યો. હું વડગામ વિસ્તારક પણ હતો. તો અમારી સંઘ યાત્રા સાથે હું વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું અને વિદ્યાર્થી પરિષદમાં કામ કરતાં કરતાં 1977ની
કચ્છમાં લોકસભા ચૂંટણીમાં હું અનંતભાઈ દવેના પ્રચારમાં પણ ગયેલો જી અને એ વખતે જનતા પાર્ટી વિશ્વમાં એવી પહેલી પાર્ટી કે માત્ર 62 દિવસની પાર્ટીનું જન્મ આયુષ્ય અને એ લોકસભા કબજે કરી અને આટલા મોટા ગણતંત્ર દેશમાં જી 17 સ્થાને પાર્ટી આવી. ત્યારબાદ અહીંયા પાલનપુર ખાતે સંઘનું અને બધું કામ ચાલતું હતું. દેશમાં એક એટલો મોટો જબરજસ્ત રાજકીય ભૂકંપ આવ્યો અને એના કારણે જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એમ બે છૂટા પડ્યા. જી 1980 6 એપ્રિલ રામલીલા મેદાન દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. બનાસકાંઠામાંથી માન્ય સ્વર્ગસ્થ બચાણી સાહેબ અને હું એમ અમે બે લોકો ત્યાં ગયેલા અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં અમે હાજરી આપી. જી આ એક ઐતિહાસિક ઘટના હતી. હું અખિલ ભારતીય રાષ્ટ્રીય કારોબારીનો સભ્ય પણ થયો. સંગઠન મંત્રી તરીકે મારી નિમણૂક અમદાવાદ ખાતે જ્યારે પાર્ટીની સ્થાપના માટેની બેઠક લાલ દરવાજા હોમગાર્ડ ગ્રાઉન્ડમાં થઈ અને ગુજરાતમાંથી 12 સંગઠન મંત્રીઓની જાહેરાત થઈ. એમાં મારી જાહેરાત થઈ એટલે એ વખતે પણ હું આ કામમાં શરૂ થયો અને આગળ વધ્યો. એ યાત્રા 85 સુધી ચાલી. સામાજિક પારિવારિક જવાબદારીઓને કારણે મારે એ કામ છોડવું પડ્યું, નિરસ થવું પડ્યું. ત્યારબાદ મારું પત્રકારત્વને લગતું કામ ચાલુ રહ્યું. વિવિધ પાર્ટીઓ સાથે પણ મારો અભ્યાસ રહ્યો, આ બધું રહ્યું. પણ સતત મારા મનમાં એક વસ્તુ હતી જ કે આ બધું જ મિથ્યા છે, નકામું છે. સંસાર એક સ્વપ્ન જેવી સૃષ્ટિ છે અને આખરે પરમાત્મા સુધી પહોંચવું એ જ મારો હેતુ, એ જ મારું લક્ષ્ય. 1980માં પણ હું ક્યાંક કોઈ સારી જગ્યાની શોધમાં, એવા ઘણા જ મિત્રો આજે પાલનપુરમાં મોજૂદ છે કે એ લોકો આ વાતના સાક્ષી છે. અને એમાંથી મને ધીમે ધીમે કરતા આજથી 25 વર્ષ પહેલા 2001માં આ જગ્યા મળી. આ જગ્યા અમે 2001માં ખરીદી. 5 વીઘા જગ્યા છે. એનું નામ, પરમાત્માનું જે નામ છે સચ્ચિદાનંદ, એ જ નામથી આનંદધામ. કે આ જગ્યા જ એવી રૂડી, રળિયામણી અને ઉર્જાવંત જગ્યા છે. અત્યારે પણ જુઓ, મોર ટવકી રહ્યા છે. તો અહીંયા ખૂબ સરસ રીતે આ ઉર્જાવાન જગ્યામાં આનંદધામ નામથી 2001ની શરદ પૂર્ણિમાના દિવસે આનંદધામની અમે સ્થાપના કરી. બિલકુલ બાપજી, આપે આનંદધામની વાત કરી. બહુ જ સુંદર જગ્યા અને એક શરીરમાં ચેતના ઊભી થઈ જાય એવી પાવન ભૂમિ પરથી આપણે આ પોડકાસ્ટ રજૂ કરી રહ્યા છીએ. ત્યારે આપે રાષ્ટ્રપ્રેમની વાત કરી. રાષ્ટ્રપ્રેમ આપના મનમાં નાની ઉંમરથી જ આપણે વાત કરી એ પ્રમાણે પછી રાષ્ટ્રપ્રેમ તરફથી એવી કઈ ઘટના ઘટી આપના જીવનમાં કે આપે રાષ્ટ્રપ્રેમ તરફથી સંન્યાસ અને મહામંડલેશ્વર સુધીની સફર કેવી રીતે આપે દોરી જીવનમાં આગળ? જુઓ ભરતભાઈ, નાની ઉંમરમાં રાષ્ટ્રપ્રેમનું એક કારણ એવું હતું કે મારા પિતાજી અમદાવાદ સાબરમતીમાં ભણ્યા અને સાબરમતીમાં રહીને એ જ્યારે ભણતા હતા એ વખતે 1948માં સંઘ ઉપર પહેલો પ્રતિબંધ આવ્યો અને ત્યારે એ સાબરમતીમાં સ્વયંસેવક હતા. એમના સંસ્કારોને કારણે આ સંસ્કાર બચપનથી આવ્યા. એક. બીજું કે મારા પિતાજી સંન્યાસી જીવન પોલીસ ખાતાની નોકરીમાં પણ જીવતા હતા.
ત્રિકાળ સંધ્યા, જે કલ્પના બહારની વસ્તુ છે, ત્રિકાળ સંધ્યા કરી અને ભોજન લેતા હતા. 30 વર્ષ સુધી એ આખી જિંદગી એમ કહું તો ચાલે કે એક ટાઈમ ભોજન લીધું. દર શ્રાવણ માસ એ ઉપવાસ કરતા હતા અને દર શ્રાવણ માસે ઉપવાસ છોડવા માટે અમાવાસ્યાના દિવસે બાળકોને, બાળ ગોપાળોને ભોજન કરાયા પછી. તો આ સંસ્કારો મારા પરિવારમાં મને પહેલેથી હતા. મારા પિતાજી પણ એ સમયે સંન્યાસ લેવાની ઈચ્છામાં હતા, પરંતુ એક બીજા સંત એમને મળ્યા અને એ સંતે એમને એમ જણાવેલું કે તમે સંન્યાસ લેશો તો કેળે આ બાળકોની જવાબદારીનું શું. એટલે એમને સંન્યાસ લેવાની એ વાતને અટકાવી હતી. આની સાથે સાથે કંઈક મારા પરિવારમાં, મારા કુળમાં કોઈ એવા આશીર્વાદ હશે કે મારા મોટા બાપા, એટલે આપણે એને તાઉજી કહીએ હિન્દીમાં, તાઉજીના દીકરા અમદાવાદમાં અનિલગીરી નામ, અને એ પણ જુનાગઢ ગોદડ અખાડામાંથી સંન્યાસી થયેલા અને એ પણ સંન્યાસી હતા. હવે મારા પૂર્વજન્મના સંસ્કારો, મારા પૂર્વજન્મના પુણ્યો, પરિવારના સંસ્કારો, એ વાતાવરણ એ મને સતત એ તરફ ખેંચી જવા તો મથતું જ હતું. એટલે એ માટે કોઈ વિશેષ ઘટના આ જન્મમાં ઘટી છે એવું નથી. શક્ય છે કે પૂર્વજન્મમાં હશે. અને પૂર્વજન્મની મારી જે અધૂરી આધ્યાત્મિક યાત્રા હતી, સંન્યાસ યાત્રા હતી, એ અહીંયા શરૂ થઈ. અને એ અહીંયા શરૂ થવાથી હું સંન્યાસ જીવનમાં આગળ ગયો. સંન્યાસ જીવનમાં મેં આપણા જ પરમ પૂજ્ય મહામંડલેશ્વર કલ્યાણાનંદગીરી બાપુ, કચ્છમાં રતડિયામાં સ્થાન, આશાપુરા માતાનું, ત્યાંથી મેં સંન્યાસ દીક્ષા લીધી. મારા દાદા ગુરુ એટલે પૂજ્ય કલ્યાણગીરી બાપુના ગુરુ બ્રહ્મલીન પૂજ્ય ગિરજાદત્ત બાપુ, એ અમારા જૂના અખાડાના સભાપતિ રહી ચૂક્યા. એટલે અમારું એક કુળ પણ ઊંચું રહ્યું છે. ત્યારબાદ મને આમ કંઈક ને કંઈક યાત્રા આગળ ચાલતી જ એવો પરમાત્મા ધક્કો મારતા રહેતા હતા. અને એના કારણે એવું બન્યું કે મહાકુંભ આવ્યો, પૂર્ણ કુંભ, ખૂબ ઐતિહાસિક કુંભ હતો. 66 કરોડ લોકોએ કુંભમાં સ્નાન કર્યું અને ટોપમાં ટોપ એટલે કે પ્રધાનમંત્રીથી લઈ અને સામાન્ય ભિક્ષુક કે ભક્ત સેવક સુધી સૌએ આ કુંભમાં સ્નાન કરી અને પોતાને પવિત્ર કર્યા. એ કુંભમાં મને પણ મહામંડલેશ્વર માટેની ઓફરો 2-3 અખાડાઓમાંથી આવી હતી. હું પણ વિચારી રહ્યો હતો કે ચલો ત્યારે આ પણ એક સાધુ સમાજમાં બતાવવા માટે કે દેખાવા માટે પણ મહામંડલેશ્વર થાઓ, જગતગુરુ થાઓ, પીઠાધીશ્વર થાઓ, ભલે આ બધી પદવીઓ સમાજમાં કામ લાગે, હિન્દુ સમાજમાં, સાધુ સમાજમાં, ત્યાં બધે આત્માના કલ્યાણ માટે આ બધું નકામું છે મારી દ્રષ્ટિએ. એટલા માટે કે આ પણ એક વધારાની જફાઓ થાય છે. અને આત્માના કલ્યાણ માટે, પરમાત્માના કલ્યાણ માટે 24 કલાકથી વધારે દુનિયામાં કોઈની પાસે છે નહીં. ત્યારે 24 કલાકમાં જ એને કરવું. એટલે અત્યારે હું સંપૂર્ણપણે પ્રભુના ભજનમાં રોકાયેલો છું. આપ આવ્યા, આપે મને આપના ભરતભાઈ ટોક વાછરડા દ્વારા તમારી ચેનલમાં આમંત્રિત કર્યો. તો આ સમયે પણ હું એટલા માટે આપી રહ્યો છું કે ગીતામાં કહ્યું છે કે સામેથી આવતા કર્તવ્યને રોકવું નહીં. અર્જુન યુદ્ધ કરવા જ્યારે ના પાડી ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન, તું ક્ષત્રિય છે અને સામેથી તારા માટે યુદ્ધ કર્તવ્ય આવ્યું છે, તો ક્ષત્રિય માટે યુદ્ધથી મોટું કર્તવ્ય શું હોય? એમ સમાજને કંઈક સંદેશ આપવો સાધુ સંતોની ફરજ છે. સમાજને માર્ગદર્શન કરવું, સમાજને
યોગ્ય દિશામાં પરમાત્મા સુધી અને ધર્મના વિકાસ સુધી પહોંચાડવો, લઈ જવો એ સાધુ સંતોની ફરજમાં આવે છે. ત્યારે મને આપે આ વાત કરી ત્યારે મેં હા પાડી. છેલ્લા 15મી જૂનથી એટલે લગભગ આજે 13-14 દિવસ થતા હશે, 1 વર્ષ માટે મેં મારી મોબાઈલ સેવાઓ બંધ કરી નાખી છે. હું મોબાઈલનો 1 વર્ષ માટે ઉપયોગ કરવાનો નથી. 1 વર્ષ માટે હું ગાડીનો પણ ઉપયોગ કરવાનો નથી. એટલે 15 તારીખથી હું અહીંયા મારા આશ્રમમાં જ છું અને આવતી 14 જૂન 2027 સુધી હું આ આનંદધામ બહાર જવાનો નથી. તમે મને સમાજને સંદેશ આપવાની વાત કરી છે ત્યારે મારી જે ચાલુ વાત હતી એમાં કે આનંદધામ અમે સ્થાપ્યું 2001માં. અહીંયા વિવિધ સ્વરૂપે પરમાત્માઓને પધારવા માટે મેં આહવાન કર્યું. ત્યારે સૌ પહેલા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પછી બુદ્ધ, કબીર, નાનક, શંકરાચાર્ય, ઓશો, ચમન ભગત, સાંઈ બાબા, રામદેવ પીર અને હમણાં જ આ 20 તારીખે સંત રોહિદાસની પધરામણી થઈ છે. સંત રોહિદાસ પણ 20 તારીખે પધાર્યા અને પરમાત્મા વિવિધ સ્વરૂપે અહીંયા પધાર્યા છે, અહીંયા બિરાજમાન છે. આ જગ્યા ઉપર 5 ભંડારા થયા છે અત્યાર સુધીમાં. 6 ભાગવત કથાઓ અને રામકથાઓ થઈ છે. આનંદેશ્વર મહાદેવના મંદિર પ્રતિષ્ઠા સાથે થયું છે. ધર્મ, ભજન, કીર્તન અને સૌથી વિશેષ કાર્યક્રમ ભોજન પ્રસાદ આ જગ્યા ઉપર થતું રહે છે. મને ખૂબ આનંદ છે કે આ જગ્યા ઉપર સંતોનો, ભક્તોનો, ધર્મપ્રેમીઓનો ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ લેવાય છે, અઠવાડો પડે છે. આ છેલ્લા 25 વર્ષમાં હું એમ નિસંકોચપણે કહી શકું છું કે 2 લાખ લોકોએ આ ભૂમિ ઉપર ભોજન પ્રસાદ લીધો હશે. આ ભૂમિ ઉપર 7000 પુસ્તકોનું એક પુસ્તકાલય છે, લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરીમાં પણ ખૂબ સુંદર રીતે આનો ઉપયોગ થાય છે. 7000 પુસ્તકો છે. અને અહીંયા જ્યારે મારી ઈચ્છા હતી ત્યારે મારા એક મિત્ર, અત્યારે તો અહીંયા હયાત નથી, પણ એમને જ્યોતિન્દ્રભાઈએ મને 11 લાખ રૂપિયાની ભેટ આપી અને અહીંયા ખૂબ મોટું સત્સંગ ભવન બનાવી આપવામાં સહયોગ કર્યો. એ સત્સંગ ભવનની સાથે સાથે 8 સંત નિવાસ કુટિયાઓ પણ છે. સંતો પણ અવારનવાર આવે છે, રોકાય છે. આ વાત મારે આનંદધામની પણ થોડીક આપને કરવી હતી. સાથે સાથે આપે જ્યારે કહ્યું છે ત્યારે હું એમ કહું છું કે હિન્દુ સમાજ માટે વર્તમાન સમય સુવર્ણકાળ જેવો છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સુવર્ણકાળ હતો, એ સુવર્ણકાળ આપણે જોયો નથી. બિલકુલ. પણ આ સુવર્ણકાળના આપણે સાક્ષી છીએ, આપણે પણ સદભાગી છીએ. આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા કે જે વડાપ્રધાન તરીકે સોગંદ લેવા જતા પહેલા 3 કલાક ગંગા ઘાટ ઉપર રહીને માનું પૂજન કરે, અર્ચન કરે, કીર્તન કરે, માની આરતી કરે અને પછી એ ત્યાં જાય. કેટલી મોટી વાત છે. અને જ્યારે એ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે થવાના છે ત્યારે સોગંદ લેવા જાય છે ત્યારે આ પાર્લામેન્ટ હાઉસને એ લોકશાહીનું મંદિર ગણાવી અને માથું ટેકવે, આ ભારતના ઇતિહાસમાં પહેલીવાર બનેલી ઘટના છે. એ હિન્દુત્વ માટે ખૂબ સૌભાગ્યની, ખૂબ અગત્યની વાત હતી. પ્રધાનમંત્રી આજે સંદેશ આપી રહ્યા છે. દેશમાં એવું કોઈ મોટું મંદિર નથી કે જે ત્યાં ન જતા હોય. એટલું જ નહીં, ભારતીય પોશાકમાં જાય છે, હિન્દુત્વ કર્મકાંડ ક્રિયા પ્રમાણે, વિધિ પ્રમાણે પૂજાપાઠ કરે છે. એ સમગ્ર દેશમાં, સમગ્ર દુનિયામાં એક પ્રકારનો સંદેશ છે. દેશ વિદેશમાંથી જે મોટા મહેમાનો એમને મળવા આવે છે એમને તેઓ ગીતા ભેટ આપે છે અને એમ કહે છે કે આપણી પાસે આનાથી મોટું ભેટ આપવા માટે છે પણ શું. કેટલી મહાન વાત છે. પણ તમે જે પ્રશ્ન કર્યો છે કે આવતા સમયના પડકારો શું છે, તો એ મારે કહેવું છે કે આટલાથી સંતોષ લઈને આનંદથી જો બેસી રહીશું તો ફરી એક સમય એવો આવી શકે છે કે આ હિન્દુ સમાજ માટે એ કપરો સમય હોય. જ્યારે હિન્દુ સમાજની સામે માત્ર 17 વર્ષનો એક હજી તો મૂછનો દોરો ફૂટતો હોય એવો મીર કાસિમ નામનો ઘોડેસવાર
200 ઘોડેસવારોને લઈ અને અખંડ ભારત ઉપર હુમલો કરી અને આપણા અફઘાન અને કાબુલ જીતી લે, 200 ઘોડેસવાર કોઈ પ્રતિકાર પણ ન કરી શક્યું. દોસ્તો, આજે પણ એ જ પરિસ્થિતિ છે. આપણે બધા એમ ઈચ્છીએ છીએ કે સરકાર કરે, સરકાર કરે, સરકાર કરે. શું સરકાર કરે? ક્યાં સુધી સરકાર કરે? ધર્મની જાગૃતિ, ધર્મ માટે મરવું, ધર્મ માટે બલિદાન, એ પણ સરકાર કરે? નાગરિકની બી કઈ ફરજ આવે. એ આપણે કરવું પડે. અને એ આપણે કરવું પડે એટલા માટે કે આજે હું એમ કહું તો પણ ખોટું નથી કે આ દેશમાં દિલ્હીના ગાદી ઉપર હિન્દુ સરકાર બિરાજમાન છે. અને હિન્દુ સરકાર બિરાજમાન હોવા છતાં પણ દેશમાં નાના મોટા બનાવો બને છે, છમકલાઓ બને છે. આપણે સૌ સાક્ષી છીએ કે ઉત્તર પ્રદેશમાં ઘણા દિવસ સુધી શુક્રવારની નમાજ પછી તોફાનો ફાટતા. ધન્ય છે એ મુખ્યમંત્રી યોગીજીને કે એમણે પરિસ્થિતિ કાબૂમાં લીધી. બિલકુલ સાચી વાત. પરંતુ એ પરિસ્થિતિ આપણે નજરે જોઈ છે. આપણે ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની હત્યા નજરે જોઈ છે. આપણે કિશન ભરવાડની હત્યા ગુજરાતમાં જોઈ છે. શું કર્યું આપણે? આપણા એક પછી એક હિન્દુવાદી કટ્ટર યુવાનોના એ લોકો મૃત્યુ કરી નાખે, હત્યા કરી નાખે, આપણે જોઈને બેસી રહીએ. આ પરિસ્થિતિ સામે તમામ હિન્દુ યુવાનોએ કટ્ટર બનીને જાગૃત બનવું પડશે. અને તમામ હિન્દુ યુવાનોએ જાગૃત બની અને તમામ હિન્દુ સમાજે જાગૃત બની અને કહેવાય છે એમ કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. ભારત માતા સામે કે હિન્દુ સમાજ સામે આંગળી કરનારની આંગળી કાપી નાખવી પડશે, આંખ કરનારની આંખ ફોડી નાખવી પડશે. એ તાકાત જ્યારે આપણામાં આવે ત્યારે હિન્દુ સમાજનો સુવર્ણકાળ સાચો થયો ગણાશે. માટે હું આગામી દિવસોમાં આ હિન્દુ સમાજના યુવાનોને પણ આહવાન કરું છું કે ધર્મની રક્ષા માટે તૈયાર રહો. અત્યારે તો એક હિન્દુવાદી સરકાર છે, રાષ્ટ્રવાદી સરકાર છે. આપણને સૌને ખૂબ જબરજસ્ત રીતે મદદ મળી રહી છે, સહયોગ મળી રહ્યો છે. આપણી પાછળ એક મોટું પીઠબળ છે. અને એનું જ પરિણામ છે કે નવો ઇતિહાસ સર્જાણો. બંગાળમાં જ્યાં હિન્દુઓ જાહેરમાં દર્શન નથી કરી શકતા, મંદિરમાં નથી જઈ શકતા, ઘાટ ઉપર સ્નાન નથી કરી શકતા, માં કાળીની પૂજા નથી કરી શકતા, એ બંગાળમાં ઇતિહાસ પલટાણો. આઝાદી પછીથી પહેલી જ વાર હિન્દુત્વ રાષ્ટ્રીયતા વિચારધારાની સરકાર ત્યાં સ્થપાઈ અને આપણા પૂજ્ય સ્વર્ગસ્થ મુખર્જી, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને શાંતિ મળી કે જેમણે આ દેશમાં આ હિન્દુત્વ વિચારધારાની સ્થાપના 1949માં ભારતીય જનસંઘના નામે કરી હતી. એમની જન્મભૂમિ, એમના વતનમાં આજે હિન્દુત્વવાદી સરકારની સ્થાપના થઈ. આ મોટી વાત થઈ છે. પૂર્વાંચલ સરહદ ઉપર આસામ અને બંગાળ એ બે મોટા ભયંકર આપણા માટે છેડા હતા. રોહિંગ્યાઓ, બોર્ડરના ગામો, અન્ય દેશ વિરોધીઓ ત્યાંથી પ્રવેશ કરતા હતા દેશમાં. અને આ દેશને કેવી રીતે ખોખલો પાડવો, હિન્દુ સમાજને કેવી રીતે અટકાવવો, નબળો કરવો, એ પ્રક્રિયા ત્યાં ચાલતી હતી. એ ગાયોની વાત, બિલકુલ સાચી વાત છે તમારી, કે એ બધી વાતોને અટકાવવા માટે આસામમાં સરકાર હતી, ફરીથી આવી, બંગાળમાં પણ સરકાર બની. ખૂબ આનંદની વાત છે. અને હવે આપણા માટે જે ખતરાની વાત છે, કેમ ખતરાની વાત છે હું કહું કે 400 વર્ષ પહેલા આપણે હિન્દકુશ છોડ્યું, અફઘાનિસ્તાન ને કાબુલ છોડ્યું, ત્યાર પછી ધીમે ધીમે આયા એટલે મલેશિયા, જાવા, સુમાત્રા, બોર્નિયો છોડ્યું, બ્રહ્મદેશ છોડ્યું, શ્રીલંકા છોડ્યું, 1947માં પાકિસ્તાન છોડ્યું, 1971માં બાંગ્લાદેશ છોડ્યું. અને આપણી પરિસ્થિતિ હવે માત્ર 10 જ વર્ષ પહેલા પછી એ હતી કે આપણે બાંગ્લાદેશ અને કેરળ છોડવું પડે. બાંગ્લાદેશ હિન્દુ યુવાનોએ એમના બાહુબળ ઉપર, સાધુ સંતોએ એમની તાકાત ઉપર અને સરકારે એમની આગવી દ્રષ્ટિ અને મુત્સદ્દીગીરી ઉપર બંગાળ કબજે કર્યું. હું આશા રાખું છું કે આવતા દિવસોમાં આ જ રીતે આપણે કેરળ કબજે કરવું પડે. અને કેરળ જેવો આપણે કબજે કરી શકીએ ત્યારે આપણી જે ભારત માતાને એક જેને એમ કહેવાય કે
પરમ વૈભવના શિખરે બેસાડવાની જે આપણી મહેચ્છા છે એ આપણે પૂર્ણ કરી શકીએ એટલે એ પણ ખૂબ આવશ્યક છે. સાથે સાથે ધાર્મિક ઉત્સવો, કથા કીર્તન, આનંદના પ્રસંગો આ પણ એટલા જ સારી રીતે યોજાય છે અને યોજાવા જોઈએ. ધાર્મિક પ્રસંગો ઉત્સવોથી પ્રજા ધર્મપરાયણ ટકી રહે છે, પ્રજા ધર્મપરાયણતાથી જોડાયેલી રહે છે અને પ્રજા સતત આનંદ ઉત્સવ કિલ્લોલમાં રહે છે. આપણે બધા જ આર્યો છીએ અને આર્ય ઉત્સવ પ્રેમી પ્રજા છે. એ સંજોગોમાં આપણે ખૂબ સારી વસ્તુ ચાલી રહી છે અને ખૂબ સુંદર રીતે અત્યારે મેં કહ્યું એમ કે આપણા માટે એક સુવર્ણકાળ છે, પણ એ સુવર્ણકાળમાં ઊંઘી જવાનું નથી. જાગૃત થઈને વધારે મજબૂત બનાવીને, વધારે શક્તિશાળી બનીને આવતા દિવસોના પડકારોને પહોંચી વળવા માટેની તૈયારી કરવાની છે એવું મારું સંપૂર્ણપણે માનવું છે. તમે મને આ ચેનલમાં આમંત્રિત કર્યો છે, મારા વિચારોને પ્રદર્શિત કરવાની મને તક આપી છે, એ માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અખિલ ભારતીય સંત સમિતિમાં મારી રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી છે. ગયા વર્ષે વૃંદાવનમાં થયેલી રાષ્ટ્રીય કારોબારીમાં મારી એ નિમણૂક થઈ. એના પહેલાં હું અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતનો કાર્યકારી અધ્યક્ષ હતો. એના પહેલાં ગુજરાતના સંગઠન મહામંત્રી તરીકે કામ કર્યું અને શરૂઆત મારી ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી તરીકે અખિલ ભારતીય સંત સમિતિમાં પણ કામ શરૂ થયું. અત્યારે સાધુ સમાજમાં મહામંડલેશ્વર તરીકે અને સંત સમિતિમાં આ રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રીની મારી જવાબદારી છે. એ હું પરમાત્મા જેટલી શક્તિ, બળ, સૂઝબૂઝ, બુદ્ધિ આપે છે એ પ્રમાણે નિભાવવાની કોશિશ કરું છું. આપનો ફરી પણ એક વખત હું આભાર માનું છું. ભારત માતા કી જય. બાપજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારા પોડકાસ્ટમાં પધાર્યા અને આપણે રાષ્ટ્રીયતાની વાત કરી. દેશના અંદર જે વિભાજનકારી શક્તિઓ છે, આંતરિક હોય કે બહારની, દેશના દરેક વ્યક્તિ અને દરેક નાગરિકે એક થઈ અને પડકારોને ઝીલી અને દેશને વધુમાં વધુ સંગઠિત અને મજબૂત બનાવવા માટે આપણે સહભાગી સૌ બનીએ અને દેશને એક વિકાસના શિખર સુધી પહોંચાડીએ તેવી દરેક નાગરિકને નમ્ર અપીલ. આ પોડકાસ્ટમાં આપ અમારી સાથે જોડાણા તે બદલ ખૂબ ખૂબ આભાર. આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ.